તો આજનો જે લેક્ચર છે એનું નામ છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. આને ગુજરાતીમાં કહેવાય રાજ્ય નીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો. સિમ્પલ મિનિંગ શું થાય સમજાવો. કોઈ પણ સ્ટેટ મતલબ કે આપણા કન્ટ્રીની ગવર્મેન્ટ, ભલે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ, એ જ્યારે પોલિસી બનાવે, કોઈ એક્ટ બનાવે, કોઈ લો બનાવે, તો એની માટે કયા પ્રિન્સિપલ્સ ફોલો કરવા પડશે, કયા સ્ટેપ્સ ફોલો કરવા પડશે, કેવા લો બનાવવા પડશે, એને કહેવાય ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. કયા પાર્ટમાં છે? ધીસ ઇઝ પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. પાર્ટ 1 યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીઝ, પાર્ટ 2 સિટીઝનશિપ, પાર્ટ 3 ફંડામેન્ટલ રાઇટ્સ અને પાર્ટ 4 DPSPs, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. શું છે આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી? એનો મતલબ શું છે કે સ્ટેટ પોલિસી બનાવતી વખતે કેવા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ કે કેવા પગલા ભરશે કે કેવા પ્રિન્સિપલ્સ ફોલો કરશે એને કહેવાય ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. કયા પાર્ટમાં છે, કયા ચેપ્ટરમાં છે? આ પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ચલો આટલી ખબર પડી ગઈ. આગળ જઈએ. ચલો આગળ જઈએ. તો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીના જે આર્ટિકલ છે એ આર્ટિકલ છે આર્ટિકલ નંબર 36 થી આર્ટિકલ નંબર 51. જે ફંડામેન્ટલ રાઇટ્સ હતા, ફંડામેન્ટલ રાઇટ્સ, એમાં આર્ટિકલ્સ હતા આર્ટિકલ નંબર 12 થી લઈને આર્ટિકલ નંબર 35. આર્ટિકલ નંબર 12 થી લઈને આર્ટિકલ નંબર 35. અહીંયા જે આર્ટિકલ છે એ કયા છે? આર્ટિકલ નંબર 36 થી લઈને આર્ટિકલ નંબર 51. સૌથી પહેલા આર્ટિકલ નંબર 36 જોઈએ. જેમ આર્ટિકલ નંબર 12 ની અંદર ડેફિનિશન ઓફ સ્ટેટ હતી, એમ અહીંયા બી આર્ટિકલ નંબર 36 માં શું આપ્યું છે? ડેફિનિશન ઓફ સ્ટેટ. વોટ ઇઝ આર્ટિકલ નંબર 36 ડેફિનિશન ઓફ સ્ટેટ? જે આર્ટિકલ નંબર 12 માં લખ્યું છે આર્ટિકલ નંબર 36 માં લખ્યું. ઈઝી છે. આગળ જઈએ. આર્ટિકલ નંબર 37, હવે અહીંથી ડીપીએસપી ચાલુ થાય. આર્ટિકલ નંબર 37 માં શું લખ્યું છે? એપ્લિકેશન ઓફ ધ પ્રિન્સિપલ્સ, application of the principles contained in this part. આનો મતલબ શું છે કે આ પાર્ટ, કયા? પાર્ટ 4. પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન માં જેટલા પ્રિન્સિપલ્સ આપેલા છે એ કઈ કઈ જગ્યાએ ને કેવી કેવી રીતે અપ્લાય કરવાના એ કયા પાર્ટ, કયા આર્ટિકલમાં લખ્યું? આર્ટિકલ નંબર 37. ઓકે, ચલો આગળ જઈએ. આગળ જઈએ. આર્ટિકલ નંબર 38 બહુ મસ્ત આર્ટિકલ છે. આર્ટિકલ નંબર 38 શું કહે છે? સ્ટેટ ટુ સિક્યોર, સ્ટેટ ટુ સિક્યોર social order, state to secure social order for the promotion of welfare of the people. હંમેશા સ્ટેટ શેની ઉપર ફોકસ કરશે? વેલફેર ઓફ ધ પીપલ. શેની ઉપર? વેલફેર ઓફ ધ પીપલ. તો આ ક્યાં લખેલું છે? આર્ટિકલ નંબર 38. કયા પાર્ટમાં? પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. શું કહેવાય આને? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. તેમાં શું લખેલું છે કે દરેક સ્ટેટ મતલબ કે કન્ટ્રી, દરેક સ્ટેટ હોય કે કન્ટ્રી ગવર્મેન્ટ હોય, એ શેની માટે કામ કરશે? વેલફેર ઓફ ધ પીપલ માટે કામ કરશે. આ ક્વેશ્ચન જેમ ફંડામેન્ટલ રાઇટ્સ માંથી દરેક વખતે ક્વેશ્ચન આવે, એમ ડીપીએસપી માંથી બી પ્રિલિમ્સમાં દર વખતે ક્વેશ્ચન આવે, જેમાં લગભગ 5 થી 7 વખત યુપીએસસી માં અને 5 થી 7 વખત જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે વેલફેર સ્ટેટ એ શેનો પાર્ટ છે? તો વેલફેર સ્ટેટ શેનો પાર્ટ છે? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, આર્ટિકલ નંબર 38. ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોય વેલફેર સ્ટેટ ઇઝ અ પાર્ટ ઓફ, પછી 4 ઓપ્શન આપ્યા હોય: ફંડામેન્ટલ રાઇટ્સ, પ્રિએમ્બલ, પછી પાર્ટ 1 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન અને ડીપીએસપી. આવું આપ્યું. તો તમને જ્યારે બી તમે વેલફેર સ્ટેટ જુઓ, આ વેલફેર સ્ટેટ બનાવવાની જવાબદારી કોની છે? દરેક લોકોનું ભલું થાય એ જવાબદારી કોની છે? સરકાર, ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટે દરેક માણસનું ભલું થાય એ માટે પગલા ઉઠાવવા જોઈએ, પગલા ઉઠાવવા પડશે. એવું ક્યાં મેન્શન હોય? ડીપીએસપી માં મેન્શન હોય. પડી સમજ? તો જ્યાં પણ તું આ શબ્દ વાંચ, આજ પછી ક્યારેય પણ
તારા આગળ એક શબ્દ આવે વેલફેર સ્ટેટ તો તને 100% આંખ બંધ કરીને તારા મગજમાં એક વર્ડ આવી જવો જોઈએ, ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ વિચ આર્ટિકલ, આર્ટિકલ નંબર 38. 1000 વખત લગભગ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો, દરેક ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 1 યુપીએસસી 1000 વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. વેલફેર સ્ટેટ, વેલફેર સ્ટેટ શેમાં આવે? ડીપીએસપી માં આવે. પડી ગઈ સમજણ? ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 39, અગેન અ સુપર આર્ટિકલ. Certain principles of policy to be followed by the state. આ શું છે ને એ હમણાં જોઈએ. બહુ મસ્ત આર્ટિકલ છે, પણ અત્યારે આ ખબર નહીં પડે. બધી ડીપીએસપી પતશે ને પછી હું તને સમજાવીશ. Certain principles of policy to be followed by the state, એ હમણાં સમજાવો. આર્ટિકલ નંબર 39A. આર્ટિકલ નંબર 39A શું છે? ઇક્વલ ફ્રી એન્ડ લીગલ જસ્ટિસ, લીગલ એડ ફોર ધ જસ્ટિસ. બધાને ઇક્વલ જસ્ટિસ મળવો જોઈએ. જે માણસ બિચારો વકાલતની ફીસ અફોર્ડ કરી શકે એમ નથી, તો એની માટે એ સર્વિસ કેવી હોવી જોઈએ? ફ્રી. તો જે વ્યક્તિ ગરીબ છે પણ એને કેસ લડવો છે, તો સુપ્રીમ કોર્ટ એને શું કરે? ફ્રીમાં વકીલ પ્રોવાઈડ કરે કે તું તારો કેસ લડસ. પડી સમજણ? તો બધાને ઇક્વલ જસ્ટિસ મળે, એ જસ્ટિસ ફ્રીમાં સર્વ થાય, અને લીગલ એડ, એને ફાઇનાન્શિયલ હેલ્પ જોઈતી હોય તો એ પણ પૂરી પડે. તો આ વસ્તુ જે છે ક્યાં લખેલી છે? ડીપીએસપી. આ ફંડામેન્ટલ રાઇટ્સ નથી. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું? એ તમારા જીવન જીવવાના અધિકાર છે. તમે એની વગર તમારું જીવન અધૂરું છે. તમે ફંડામેન્ટલ રાઇટ્સ, રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન, બરાબર છે ભાઈ, નો ડિસ્ક્રિમિનેશન ઓન ધ બેઝ ઓફ રિલીજન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ, એ બધું તમારી ઉપર હતું. આ બધું સ્ટેટ ઉપર છે કે સ્ટેટ ગવર્મેન્ટે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે આ બધું ફોલો કરવું પડશે. તો માની લે કોઈ વ્યક્તિ છે, બિચારો ગરીબ છે, એની જોડે વકીલ રાખવાના પૈસા નથી, તો એને ફ્રીમાં એને વકીલ પ્રોવાઈડ થાય તો એને બી ઇક્વલ જસ્ટિસ મળી શકે. એની માટેના સરકાર સ્ટેપ્સ ઉઠાવશે. આવું ક્યાં લખ્યું? કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું. પડી સમજ? તાકી એ બી ઇનજસ્ટિસનો શિકાર ના થાય. હવે મેં તને હમણાં પેલો ક્વેશ્ચન ડિસ્કસ કરાયો, ખબર પડી? તો ઘણા બધા લોકો એવા હતા જેમને બ્રિટિશર્સના સમયમાં ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ વખતે જસ્ટિસ મળતો નતો. તો હવે આપણે આર્ટિકલ નાખ્યો, આર્ટિકલ 39A, ઇક્વલ ફ્રી એન્ડ લીગલ એડ ફોર ધ જસ્ટિસ. પડી સમજ? ઓકે, ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 40. આર્ટિકલ નંબર 40 શું કહે છે? ઓર્ગેનાઇઝેશન ઓફ વિલેજ પંચાયત. ઓર્ગેનાઇઝેશન ઓફ વિલેજ પંચાયત. તો દરેક વિલેજમાં પંચાયત બનાવી, એ કોનું કામ છે? સ્ટેટ. કોનું કામ છે? સ્ટેટ. ક્યાં લખેલું? ડીપીએસપી. કે સ્ટેટે ધ્યાન રાખવું કે દરેક વિલેજની અંદર એક એક પંચાયત. હવે માની લે કે 2-3 ગામડા એવા છે કે જેની અંદર બહુ ઓછું પોપ્યુલેશન, તો 2-3 ગામડા વચ્ચે એક પંચાયત હોય એ ચાલે, એનાથી મતલબ નથી. આ ક્વેશ્ચન બી યુપીએસસી પૂછાઈ ગયો. એવરી વિલેજ શુડ હેવ ઇન્ડિવિડ્યુઅલ ગ્રામ પંચાયત. નો. માનો કે 2-3 ગામડાની અંદર પોપ્યુલેશન બહુ ઓછી હોય, એક ગામડામાં 200-300 પોપ્યુલેશન હોય, થોડે દૂર બીજા ગામડામાં બીજી 200-300 પોપ્યુલેશન હોય, થોડી દૂર આમ ટ્રાયંગલ બનતું હોય ત્યાં બીજી 200-300, તો એ જે 1000 માણસ છે 3 ગામડામાં થઈને જે 1000, એમની વચ્ચે એક પંચાયત હશે તો ચાલશે. પણ પંચાયત હોવી જોઈએ, વિલેજ પંચાયત હોવી જોઈએ. એ ધ્યાન કોને રાખવાનું છે? સ્ટેટ. ક્યાં લખેલું છે? ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, આર્ટિકલ નંબર 40. ઓકે, આગળ જો. ઈઝી છે. આ બધા સ્ટેપ્સ છે જે સરકારે ફોલો કરવા પડશે, કમ્પલસરી. બસ વાર્તા એટલી, આ કરવું પડે કમ્પલસરી. એમાં મારું તમારું ના ચાલે. એમાં ફંડામેન્ટલ રાઇટ્સ ક્યાંય વચ્ચે આવે. હવે જોઈ આર્ટિકલ નંબર 41. આર્ટિકલ નંબર 41 શું છે? આર્ટિકલ નંબર 41 છે રાઇટ ટુ વર્ક
right to work, to education, right to work, to education, and to public assistance in certain cases, and to public assistance in certain cases. રાઇટ ટુ વર્ક, ટુ એજ્યુકેશન એન્ડ ટુ પબ્લિક અસિસ્ટન્સ ઇન સર્ટેન કેસીસનો મતલબ શું છે કે સરકાર એવા સ્ટેપ્સ ઉઠાવશે કે દરેકને પોતાના વર્ક કરવાનો અધિકાર સમાન રીતે મળી રહે, કોઈ તમને રોકે નહીં. એમ ફંડામેન્ટલ રાઇટ્સમાં તો લખેલું જ છે. રાઇટ ટુ આર્ટિકલ નંબર 19, રાઇટ ટુ ફ્રીડમ ઓફ પ્રોફેશન, રાઇટ ટુ ફ્રીડમ ઓફ એસોસિએશન. તો એની માટે સરકારની જવાબદારી છે કે એ બધું સ્મૂથલી ચાલે એવા નિયમ બનાવો. તમારે વર્ક કરવું છે પણ કોઈ તમને વર્ક કરવા જતા રોકે નહીં અહીંયા નીચે, તો સ્ટેટની જવાબદારી છે કે કોઈ તમને રોકે તો એની માટે તમારે કડક પગલા ઉઠાવવા. એટલે સ્ટેટ એવા નિયમ બનાવશે કે કોઈનું રાઇટ ટુ વર્ક હર્ટ થાય. પડી ગઈ સમજ? જે તમારા ફંડામેન્ટલ રાઇટ્સમાં તમારા અધિકાર છે એને પ્રોટેક્ટ કરવા માટે જે લો બને, એ પ્રોટેક્ટ કરવા માટે જે લો બને એ લો બધા ક્યાં મેન્શન છે? ડીપીએસપી માં. એમ સમજ પડી ગઈ સમજણ? કે આર્ટિકલ 19 ને બચાવવો હોય તો સરકારે આવા લો બનાવવા પડે. રાઇટ ટુ વર્ક, ટુ એજ્યુકેશન એન્ડ ટુ પબ્લિક અસિસ્ટન્સ. માની લો કે કોઈ વ્યક્તિ છે, એ બિચારો અપંગ છે, ડિસેબલ્ડ છે, બરાબર? હવે એ બસમાં બેસે અને કોઈ એને હેરાન કરે તો ખરાબ વસ્તુ છે ને. તો સરકારે એની માટે બી લો બનાવ્યા છે, પબ્લિક અસિસ્ટન્સ. કે ભાઈ એવા વ્યક્તિ માટે અલગથી ફોન નંબર હોય કે ભાઈ મને અહીંયા હેરાનગતિ થઈ રહી છે, એમની માટે સ્પેશિયલ કમ્પ્લેન લખવામાં આવે. 108 આ શું છે? પબ્લિક અસિસ્ટન્સ નો જ એક પાર્ટ છે. તમે સમજો કે કોઈ બી વ્યક્તિ અહીંયા ઉભા ઉભા 108 ને ફોન કરે, નિયરેસ્ટ જ્યાં બી પેલું શું કહેવાય હોસ્પિટલ હશે, એની જે એમ્બ્યુલન્સ સર્વિસ હશે એ તમારી જોડે પહોંચી જશે. આ શું છે? પબ્લિક અસિસ્ટન્સ. એટલે શું છે કે કોઈ વ્યક્તિ રસ્તા પર એને કંઈક થયું, એના જીવ ઉપર વાત આવી ગઈ, તરત 108 આવીને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કરી દે. તો આ 100, અને તમે જોજો કે આજે 108 છે એ એકચ્યુઅલી શેની છે? ગવર્મેન્ટની સર્વિસ છે. આ ગવર્મેન્ટે પ્રોવાઈડ કર્યો નંબર 108. થોડી સમજણ? તો ગવર્મેન્ટ શું કરે છે? પબ્લિકને અસિસ્ટ કરવા માટેના નિયમો બનાવે. રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી વિથ ચોઇસ એન્ડ ડિગ્નિટીમાં રાઇટ ટુ હેલ્થ બી છે. આર્ટિકલ 21 કે ભાઈ મારે મારી હેલ્થનું ધ્યાન રાખવાનું. પણ માની લો હું રસ્તામાં જતો હોય ને કોક મને ઠોકીને જતું રહ્યું, ભગવાનમાં તો ના કરે એવું થાય, પણ કોક અથડાઈને જતું રહ્યું, બરાબર? અને મને સેજ માની લે કે અહીંયા હાથમાં સેજ ચીરો પડ્યો, હવે ત્યાંથી લોહી જાય. પબ્લિક નું અસિસ્ટન્સ કરવું કોની જવાબદારી? એ વખતે હું મારો ફંડામેન્ટલ રાઇટ ગાવા ના બેહું રોડ ઉપર. આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી વિથ ચોઇસ. એટલે પણ એ જતું રહ્યું. હવે સરકારે શું કર્યું? સરકારે એની માટે તમને અસિસ્ટન્સ મળી રહે એની માટે પગલા ઉઠાયા. 108 બનાવી એમ્બ્યુલન્સ સર્વિસ. પડી સમજણ? 100% ખબર. ચલો આગળ છીએ. આર્ટિકલ નંબર 42 શું કહે છે? આર્ટિકલ નંબર 42 મસ્ત આર્ટિકલ છે. હ્યુમેન કન્ડિશન્સ, હ્યુમેન કન્ડિશન્સ એટ વર્ક. તમે કામ કરવા જાઓ તો જનરલી પહેલા એવું થતું હતું કે છોકરીઓ જોડે ફેવર્સ લેવામાં આવતા, બરાબર છે? છોકરીઓની છેડતી થતી. વર્ક પર પ્રમોશન જોઈતું હોય તો છોકરીઓ સાથે સેક્સ ફેવર્સ લેવામાં આવતા. તો એની માટે આ કન્ડિશન્સ બનાવી છે, હ્યુમેન કન્ડિશન્સ એટ વર્ક. માની લો કે કોઈ છોકરીનું શોષણ થતું હોય અને એ વ્યક્તિ, એ જે છોકરી છે એ જઈને કોઈ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કે મારું આવું શોષણ થાય છે, તો એની વિરુદ્ધ બી, એ શોષણ વિરુદ્ધ બી સરકારે નિયમ બનાવવા પડશે. તો એ સરકારની જવાબદારી છે કે એવા નિયમ બનાવે કે જેનાથી લોકોને સારી કન્ડિશન્સ વર્ક ઉપર મળી રહે. તો માણસોને પોતાના વર્ક પ્લેસ ઉપર સારી કન્ડિશન મળી રહે એની માટેના નિયમો બી સરકારે બનાવવા. એ ક્યાં લખેલું છે? ડીપીએસપી. મેં તમને શું કીધું? ડીપીએસપી એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. લોસ બનાવતી વખતે સરકારે આ બધી વાતોનું ધ્યાન રાખવું પણ કમ્પલસરી છે. પડી સમજણ? ઈઝી છે ને? આગળ છીએ. આર્ટિકલ નંબર 43. આર્ટિકલ નંબર 43 શું કહે છે? લિવિંગ વેજ એટસેટ્રા ફોર ધ વર્કર્સ.
હવે આનો સિમ્પલ મિનિંગ શું થાય કે એવા નિયમો બનાવો કે જેનાથી માની લો કે એક જ પોસ્ટ ઉપર બે વ્યક્તિ છે, એકની જોડે એકની જોડે શોષણ થાય છે કે એને એ જ કામ કરવાના 5,000 મળે અને એકને પાર્શિયાલિટી થાય છે કે એક જ કામ કરવાના 50,000 મળે, તો એ થવું જોઈએ ઇક્વલ કામ કરતા લોકોને કેવા વેજીસ મળવા જોઈએ, ઇક્વલ લિવિંગ વેજીસ મળવા જોઈએ, વર્કર્સને ઇક્વલ વેજીસ મળવા જોઈએ. એ જવાબદારી બી કોની છે? સરકારની છે કે એવા નિયમ બનાવે. ક્યાં લખેલું છે? ડીપીએસપી આર્ટિકલ નંબર 43. પડી ગઈ સમજણ? 100%. ઓકે, હવે જો આર્ટિકલ નંબર 43A. આર્ટિકલ નંબર 43A માં શું કીધું છે? પાર્ટિસિપેશન ઓફ વર્કર્સ, participation of workers in the management of industries, in the management of industries. તો તમે જોયું હશે કે આ જે વર્કર્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ ને મેનેજ કરી શકે એવા લોઝ બી સરકારે બનાવવા જોઈએ કે એમનું શોષણ ના, વર્કર્સનું શોષણ ના. માની લો કે વર્કર્સને કોઈ એક જગ્યાએ કંઈક પ્રોબ્લેમ, માની લો કે એક ફેક્ટરી છે, હેઝાર્ડસ કેમિકલ્સની ફેક્ટરી છે અને એની અંદરથી કોઈ હેઝાર્ડસ કેમિકલ બહાર નીકળ્યું અને બહુ બધા વર્કર્સને એનાથી પ્રોબ્લેમ થઈ, તો સરકાર શું કરે? એમને સરકારી હોસ્પિટલમાં રાખે, એમને ફ્રીમાં બધું શું કહેવાય હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરે. પછી એ ત્યાં જઈને વર્કર્સને પૂછે કે આ ઇન્ડસ્ટ્રીમાં શું ચેન્જ જોઈએ તમારે? તો વર્કર્સ કે સર જો આ ઇન્ડસ્ટ્રીની અંદર આ જે પાઇપ છે ને ખરાબ થઈ ગઈ, કેમ કે અમે અહીંયા કામ કરીએ એટલે અમને ખબર, દરેક માલિક તો બધી ઇન્ડસ્ટ્રીમાં રોજ તો ફરી ના શકે, એટલે વર્કર્સ પોતાની રીતે નાનું નાનું મેનેજમેન્ટ કરતા રહે. એ મેનેજમેન્ટ કરવાનો અધિકાર વર્કર્સને છે એવો નિયમ બનાવવો જોઈએ સરકારે. ક્યાં લખેલું છે? ડીપીએસપી. પડી ગઈ સમજ? 100% ખબર પડી. નાનું નાનું મેનેજમેન્ટ વર્કર્સ કરી શકે. પડી સમજ? ઓકે, આગળ જઈએ. The most controversial article till now, આર્ટિકલ નંબર 44. બાબા સાહેબ આંબેડકરે શું કીધું છે? આર્ટિકલ નંબર 44 કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. આજ સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં થયું અને સૌથી મોટી પાર્ટી અત્યાર સુધીની જે હતી કોંગ્રેસ, એણે જ આર્ટિકલને ઇમ્પ્લિમેન્ટ નહીં થવા દીધો, જેનું નામ છે યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડનો સિમ્પલ મિનિંગ સમજાવો. મેરેજ અને ડાયવોર્સ, આની માટે એક સર્ટિફિકેટ બને, મેરેજ સર્ટિફિકેટ અને ડાયવોર્સ સર્ટિફિકેટ. એ ગવર્મેન્ટ ઓફિસીસ માંથી કાઢવાનું હોય, જનરલી તલાટી ઓફિસીસ માંથી કાઢવાનું હોય. તો હિન્દુ હોય એ મેરેજ અને ડાયવોર્સના સર્ટિફિકેટ ગવર્મેન્ટ ઓફિસીસ માંથી બનાવે, પણ મુસ્લિમ લોકો હોય એ લોકો બનાવતા નથી. એ લોકો કયા નિયમ પ્રમાણે ચાલે છે? પોતાના શરિયા લો પ્રમાણે ચાલે. પડી સમજણ? તો આખા દેશમાં સેમ સિવિલ કોડ હોવો જોઈએ, સેમ નિયમ. આમ જનતા માટે જે સિવિલ કોડ છે, બર્થ, ડેથ, મેરેજ અને ડાયવોર્સ, એના જે નિયમો છે એ બધા માટે સેમ હોવા જોઈએ. એવા સરકારે લો બનાવવા પડશે. ક્યાં લખ્યું છે? આર્ટિકલ નંબર 44 ડીપીએસપીસ માં. પણ અત્યાર સુધી કોંગ્રેસ ગવર્મેન્ટ જે ઓલ્ડેસ્ટ પાર્ટી છે એણે જ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નહીં કરી. જ્યારે બાબા સાહેબ આંબેડકર ફર્સ્ટ લો મિનિસ્ટર બન્યા, આઝાદ ભારતના પહેલા લો મિનિસ્ટર બન્યા, તો સૌથી પહેલા એમણે જવાહરલાલ નહેરુને એવું કીધું કે આર્ટિકલ નંબર 44 ઇમ્પ્લિમેન્ટ કરો. જવાહરલાલ નહેરુએ આર્ટિકલ નંબર 44 ઇમ્પ્લિમેન્ટ ના થવા દીધો, યુનિફોર્મ સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ ના થવા દીધો. ઈ કે ના, માઇનોરિટીઝને તો પોતાના અધિકાર છે, ભલે માઇનોરિટીઝ માથે ચડે, માઇનોરિટીઝને પોતાનું લો બોર્ડ આપો, પર્સનલ લો બોર્ડ. તો મુસ્લિમ લો બોર્ડ બન્યું ને જમિયત ઉલેમા હિન્દ બને, જે છે એ બધું બન્યું. અને એના કારણે શું થયું? એના કારણે એ લોકો પોતાના જે સિવિલ અફેર્સ છે, સિવિલ અફેર્સ પોતાના નિયમ પ્રમાણે ચલાવતા થઈ ગયા. કોન્સ્ટિટ્યુશન પ્રમાણે એમના નિયમો, સિવિલ નિયમો નથી ચાલતા. વક્ફ એક્ટ લાવી દીધો કોંગ્રેસ વખતે આવ્યો. તો બાબા સાહેબ આંબેડકરે આર્ટિકલ નંબર 44 ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરી હતી, પણ કોંગ્રેસ ગવર્મેન્ટે ઇમ્પ્લિમેન્ટ ના થવા દીધો. છેલ્લે બાબા સાહેબ આંબેડકરે રાજીનામું આપ્યું. તો બાબા સાહેબ આંબેડકરે જે રાજીનામું આપ્યું છે એ કેમ આપ્યું છે? કેમ કે એમના કહેવા પ્રમાણે આર્ટિકલ 44 નું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું, એટલા માટે લો મિનિસ્ટરના પદ ઉપરથી એમણે રાજીનામું આપ્યું.
આ બી ઘણા લોકોને નહીં ખબર હતી. પડી સમજણ? આગળ જવું. આર્ટિકલ નંબર 45 શું કહે છે? આર્ટિકલ નંબર 45 પ્રોવિઝન ઓફ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન બિલો ધ એજ ઓફ 6 years. એજ્યુકેશન બિલો ધ એજ ઓફ 6 years. હવે ઓલું મેં તમને કીધું હતું આર્ટિકલ 21A આરટીઈ એ ફંડામેન્ટલ રાઇટ હતું. કેટલા યર્સ? 6 to 14 years. તો 6 years કરતા નાના બાળકો, માની લો કે એ વ્યક્તિ પોતાના છોકરાનું એજ્યુકેશન અફોર્ડ કરી શકે એમ નથી, તો એમના માટે આંગણવાડી બનાવો, એમને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરો. કેટલા? 6 years કરતા ઓછા બાળકો, એટલે 3 વર્ષે ભણવા મૂકે. 3, 4, 5, 6 3-4 વર્ષ એ બિચારો જે ગરીબ છોકરો હોય એનું સરકાર ધ્યાન રાખે, બરાબર? તો એની માટે એવા નાની નાની સ્કૂલ્સ, નાના નાના પ્લેગ્રાઉન્ડ એવું બધું બનાવવું, એ આર્ટિકલ નંબર 45 માં લખેલું છે ડીપીએસપી. તો 6 to 14 yearsના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન છે. એટલે તમે જોયું હશે કે આરટીઈ માં એજ્યુકેશન 3rd સ્ટાન્ડર્ડ પછી જ મળે. રાઇટ ટુ એજ્યુકેશનમાં તમે ફોર્મ ભરો તો 3rd 4th સ્ટાન્ડર્ડ પછી જ ભરી શકો. કેમ? 6 to 14 yearsની તમારી એજ હોવી જોઈએ ને. એ તમારો ફંડામેન્ટલ રાઇટ છે. ફંડામેન્ટલ રાઇટ્સ તમારી જોડે કોઈ છીનવી શકે નહીં. તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે ગરીબ છો પણ તમારે ભણવું છે. 6 to 14 yearsના બાળકને ભણવું છે, પણ એ બિચારો અફોર્ડ નહીં કરી શકતો, તો એનો ફંડામેન્ટલ રાઇટ છે, એનો જીવનનો અધિકાર છે કે મારે ભણવું છે. એ ભણી શકે, આરટીઈ માં ફોર્મ ભરી શકે. આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન, સારામાં સારી સ્કૂલમાં એને ભણવાનો અવસર મળે, એ એનો ફંડામેન્ટલ રાઇટ છે. પણ ક્યારે? 6 to 14 yearsમાં જ. હા, એના ઘરે આવીને ચેક થાય. એના ઘરે આવીને ચેક થાય કે એની કન્ડિશન કેવી છે, એના પપ્પાની કન્ડિશન કેવી છે, એની સેલેરી સ્લીપ ચેક થાય, બધું ચેક. મારો એક સ્ટુડન્ટ હતો, એના પપ્પા સિટીમાં પાપડ વેચવા જતા, રાજસ્થાનના હતા, અહીંયા આવ્યા હતા, એ રહેતા હતા, રેન્ટ ઉપર રહેતા હતા. એના પપ્પા છે ને એ પાપડ વેચવા જતા હતા, ખભે ટીંગાળીને આખો દિવસ. મહિને 300 થી દિવસે 300 થી 400 રૂપિયા કમા. એટલે એ માની લે કે 20 થી 25 દિવસ નોકરી કરવા જાય તો 8 થી 10 હજાર રૂપિયા એ કમાય. 8 થી 10 હજાર રૂપિયામાં શું થાય? એટલે આમાં ઘર ચલાવવું, ઘરનું રેન્ટ ભરવું કે છોકરાને ભણાવો. તો એમણે આરટીઈ નું ફોર્મ ભર્યું, તો અદાણી વિદ્યા વિહારની અંદર એમને ફ્રીમાં લાગી ગયું. તો એ જ્યાં સુધી 4th સ્ટેન્ડર્ડ થી લઈને 12th સ્ટેન્ડર્ડ સુધી એ ફ્રીમાં ભણ્યો, એનો ખર્ચો અદાણીએ ઉઠાવ્યો, અને એ બોર્ડનો ટોપર બી બન્યો. મારો જ સ્ટુડન્ટ હતો. પણ એ ક્યારે થઈ શકે? 6 to 14 yearsની એજમાં તમારો ફંડામેન્ટલ રાઇટ છે. 6 years કરતા નાના હોય તો છોકરાને ખબર પડે નહીં, મા બાપને એટલી ખબર પડે નહીં, તો એમની માટે આંગણવાડી બનાવી, સ્કૂલ્સ બનાવી, એ બધી જવાબદારી કોની છે? સરકારની છે. એટલા માટે આ જે લખેલું છે એજ્યુકેશન બિલો ધ એજ ઓફ 6 years, એ તમારે પ્રોવાઈડ કરવું પડશે. કોને? સરકારે. ક્યાં લખેલું છે? ડીપીએસપી. પડી ગઈ સમજણ? 100% ખબર પડી, કોઈ ડાઉટ નથી. આગળથી ના ચાલશે. ચલો આગળ. આર્ટિકલ નંબર 46 શું કહે છે? આર્ટિકલ નંબર 46 પ્રમોશન ઓફ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ. પ્રમોશન ઓફ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ SCs, STs એન્ડ અધર વીકર સેક્શન્સ. મેં તને આ વસ્તુ કીધી હતી, સમજાઈ હતી. શું કીધું છે અહીંયા? પ્રમોશન ઓફ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ. પ્રમોશન નો મતલબ શું થાય? રિઝર્વેશન નહીં. હા, એમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી, એમને બેઝિક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી. બાબા સાહેબે આવું લખ્યું કે સરકારે ધ્યાન રાખવું પડશે કે SCs અને STs ને સોશિયલ એન્ડ ઇકોનોમિક જસ્ટિસ મળે. કેમ કે આપણા પ્રિએમ્બલમાં લખેલું જસ્ટિસ, ઇક્વાલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી. એમાં મેં જસ્ટિસમાં સમજાયું સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. આપણે 3 પ્રકારના જસ્ટિસ આપીએ પ્રિએમ્બલ. તો એની માટે આ સોશિયલ જસ્ટિસ અને ઇકોનોમિક જસ્ટિસ મળે, એની માટે પ્રમોશન કરવું પડશે સરકારે.
એવું નથી લખ્યું રિઝર્વેશન. તો જે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો, જ્યારે હું કેશવાનંદ ભારતી ભણાવીશ ત્યારે આ ડિટેલમાં ભણાવીશ. ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો, એમાં શું લઈને આયા? રિઝર્વેશન. રિઝર્વેશન બાબા સાહેબ લઈને નથી આયા. એમણે શું કીધું હતું? પ્રમોશન ઓફ એજ્યુકેશનલ ઇન્ટરેસ્ટ ઓફ એસસીઝ, એસટીઝ એન્ડ વીકર સેક્શન્સ. એનું ધ્યાન રાખજો. પડી સમજણ? કોન્સ્ટિટ્યુશન ની કેવી પથારી ફેરવી છે કોંગ્રેસ ગવર્મેન્ટે. ચલો આગળ. આર્ટિકલ નંબર 47. ડ્યુટી ઓફ ધ સ્ટેટ to raise the level of nutrition and standard of living આનું બેસ્ટ એક્ઝામ્પલ સમજાવો. તમે જોયું હશે કે પહેલા લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા, હમણાં એક સ્કીમ બની પીએમ આવાસ, ઓછા પૈસામાં લોકોને ઘર પ્રોવાઈડ થાય, તો એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સુધાર્યું ને સરકારે. એક ઘર અત્યારે 1 BHK તમે લેવા જાઓ તો 10 થી 12 લાખ રૂપિયા થાય. સરકાર એ જ વસ્તુ કેટલામાં આપે છે? 1 લાખ થી 2 લાખની અંદર આપી દે છે કે 1 લાખ થી 2 લાખ રૂપિયા તમે ભરો ને તમારું ઘર રેડી. 1 BHK. તો જે મજૂરો છે એ રસ્તા પર રહેતા હતા, ગમે તેવું ખરાબ પાણી પીતા હતા, ગમે તેવા વરસાદની અંદર બી ઝૂંપડપટ્ટી બાંધીને રહેતા હતા, તો એમનું જે લેવલ ઓફ ન્યુટ્રિશન હતું એ બી ઓછું હતું, ને એમનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હતું એ બી ઓછું હતું. એની જગ્યાએ હમણાં એક સ્કીમ બની પીએમ આવાસ. શું થાય એનાથી? પીએમ આવાસ થી કે એ જે મજૂરો છે એ 1 થી 2 લાખ રૂપિયા ભરે, બરાબર, તો એમના પોતાના નામનું એક ઘર થઈ જાય. પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ જોઈ છે ને? હા, બસ. બરાબર. અને એમની માટે ઓછા પૈસામાં રાઈસ, વીટ એ બધું મળે. એને કહેવાય પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પીડીએસ. પડી સમજણ? તો આ શું છે? આ ડીપીએસપી માં લખેલું છે કે તમે નાનામાં નાના સેક્શન ઓફ ધ સોસાયટી માટે લેવલ ઓફ ન્યુટ્રિશન ને ઇન્ક્રીઝ કરો અને એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થાય એની માટેના રસ્તા શોધો. આર્ટિકલ 47. પડી સમજણ? 100% ખબર પડી? કોઈ ડાઉટ નથી? આગળ છે. ચલો આગળ છે. આર્ટિકલ નંબર 48. આર્ટિકલ નંબર 48 શું કહે છે? ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. માનો કે કોઈ કિસાન છે, બિચારો ગરીબ છે, એને એગ્રીકલ્ચર માટેના રિસોર્સિસ, હા, તો એની માટે એક સ્કીમ બનાવી હમણાં, પીએમ કિસાન. 6,000 નો ઇન્સ્ટોલમેન્ટ અને વર્ષનો મત. તો હા, તો એ શું છે? એ તમે એગ્રીકલ્ચર માટે ફાર્મર્સ ની હેલ્પ કરી રહ્યા છો ને, સરકાર કરી રહી છે ને. હા, લોન, સબસિડીઝ, ઓછા ઇન્ટરેસ્ટ પર લોન, સબસિડીઝ મળવી, એ બધું શું છે? પ્રમોશન ઓફ એગ્રીકલ્ચર. પડી સમજો? 100% ખબર પડી? કોઈ ડાઉટ નથી? ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 48A. આ જેટલા બી જો આ બાજુમાં એ લખ્યા છે ને, 39A, 43A, 48A, એ ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં નતા, એ પાછળથી એડ છે. 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1976. જો કયા કયા આર્ટિકલ છે જોયું? આર્ટિકલ 39A, 43A, 48A, આ બધા પાછળથી એડ થયા. ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં નતા. કયા કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ? 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1976. બરાબર. તો ચલો આગળ જઈએ. આર્ટિકલ 48A શું કહે છે? સેફગાર્ડિંગ ઓફ ફોરેસ્ટ્સ એન્ડ વાઇલ્ડ લાઈફ. તમે એક કૂતરાને કે વાંદરાને કે ગમે એને માર નાખો તો તમારી ઉપર કેસ થાય. કેમ? સરકારે નિયમ બનાવ્યા. ક્યાં લખ્યું છે? ડીપીએસપી આર્ટિકલ 48A કે ભાઈ ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઈફ ને સેફગાર્ડ કરો, એને નુકસાન થવું જોઈએ નહીં, નેચરને નુકસાન થશે અને જો કોઈ વ્યક્તિ ઇન્ટેન્શનલી હર્ટ કરતો હશે તો એની પર કેસ થશે. પડી ગઈ સમજણ? 100% ખબર પડી? ચલો આગળ.
આર્ટિકલ નંબર 49 હવે બહુ મસ્ત આર્ટિકલ આવે. આર્ટિકલ નંબર 49 પ્રિઝર્વેશન ઓફ આર્કિયોલોજીકલ મોન્યુમેન્ટ્સ, preservation and protection of monuments and places and objects of national importance, protections of monuments. જે સારા સારા મોન્યુમેન્ટ્સ હોય, જે આપણા ઇતિહાસને દર્શાવતા હોય, એ મોન્યુમેન્ટ્સનું ધ્યાન રાખવું. એની માટે એક ઓર્ગેનાઇઝેશન બન્યું, જેનું નામ છે ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. કોનું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે. શું કરે છે? એ આવા જે પુરાતત્વ જગ્યાઓ હોય, બધી આર્કિયોલોજીકલ પ્લેસીસ હોય, આપણા મોન્યુમેન્ટ્સ હોય, એ મોન્યુમેન્ટ્સને પ્રિઝર્વ કરવાનું કામ કરે છે. જેમ કે ઓલું મેં તમને કીધું હતું, બૃહદીશ્વર મંદિર. બૃહદીશ્વર મંદિર 1000 વર્ષ જૂનું છે, રાજા ચોલાએ બનાવડાવ્યું હતું. તો એ 1000 વર્ષ જૂનું મંદિર છે, એને પ્રિઝર્વ કરવાની જવાબદારી કોની છે? સરકારની છે. આર્ટિકલ 49 DPSP માં લખેલું, પ્રોટેક્શન ઓફ મોન્યુમેન્ટ્સ. પડી ગઈ સમજણ? ઓકે. આર્ટિકલ નંબર 50. આર્ટિકલ નંબર 50 માં શું છે? સેપરેશન ઓફ જ્યુડિશિયરી, સેપરેશન ઓફ જ્યુડિશિયરી ફ્રોમ એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવના કામમાં જ્યુડિશિયરી ટાંગ નહીં અડાવે અને જ્યુડિશિયરીના કામમાં એક્ઝિક્યુટિવ વાળા ટાંગ નહીં અડાવે. બંને પોતપોતાનું કામ અલગ અલગ રીતે કરશે. પડી સમજણ? આપણા ત્યાં સેપરેશન ઓફ પાવર્સ છે. પડી સમજણ? હા. પણ માની લો કે કોઈના જીવ ઉપર આવી જાય, હા, એવી કોઈ ઘટના બની જાય કે જેનાથી લોકો, પબ્લિક ઇન્ટરેસ્ટ હર્ટ થાય, તો જ્યુડિશિયરી એક્ઝિક્યુટિવને પૂછી શકે કે ભાઈ આવું કયા કારણસર થયું. પેલું મેં તમને રીટ ભણાવી હતી ને, ક્યુઓ વોરંટો, બાય વોટ ઓથોરિટી. વોરંટ બાય વોટ ઓથોરિટી, કયા અધિકારથી તમે આવું કર્યું કે લોકોની જાન ઉપર આવી ગયું, એવું થઈ શકે. પણ જ્યુડિશિયરીના કામમાં એક્ઝિક્યુટિવ ને એક્ઝિક્યુટિવના કામમાં જ્યુડિશિયરી ઇન્ટરફિયર કરે નહીં. એવું ક્યાં લખેલું છે? DPSP માં આર્ટિકલ નંબર 50. અને લાસ્ટ આર્ટિકલની ચર્ચા કરીએ, આર્ટિકલ નંબર 51 DPSP નો લાસ્ટ આર્ટિકલ. એની અંદર એવું લખેલું છે, પ્રમોશન ઓફ ઇન્ટરનલ પીસ એન્ડ સિક્યોરિટી. પ્રમોશન ઓફ ઇન્ટરનલ પીસ એન્ડ સિક્યોરિટી. પછી આની અંદર એક વર્ડ ઓર એડ થયો છે, ઇન્ટરનેશનલ પીસ ટ્રીટીઝ. એનો મતલબ શું છે? કે માની લો ઇન્ટરનેશનલી કોઈ ડિસિઝન લેવામાં આવે લોકોના સારા માટે, તો એની માટે બી તમારે નિયમ કાનૂન બનાવવાના. જેમ કે એક ઓર્ગેનાઇઝેશન છે યુનાઇટેડ નેશન, એનું એક બ્રાન્ચ છે UNFCCC, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તો એ લોકોએ અમુક નિયમ બનાવ્યા કે આપણે ક્લાઇમેટને સુધારવા માટે અમુક હાર્મફુલ કેમિકલ્સ નહીં વાપરવાના. જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન, નાના હતા ત્યારથી ભણતા હતા, ઓઝોન લેયરને તોડે. તો આ CFCs જે છે, આ CFC ને બંધ કરવા માટે યુનાઇટેડ નેશન્સે નિયમ બનાવ્યા. તો એ જે ઇન્ટરનેશનલ ટ્રીટી છે, આપણે આપણા દેશમાં બી ઇમ્પ્લિમેન્ટ કરી. તો આવી રીતે જ્યારે ઇન્ટરનેશનલ ટ્રીટી થાય જે પબ્લિકના સારા માટે હોય, તો એનું પ્રમોશન કરવું એ બી સરકારની ફરજ છે. ક્યાં લખેલું છે? આર્ટિકલ 51 DPSP. પડી સમજણ? તો આ બધા એવા નિયમો છે જે સરકારે ફોલો કરવા પડશે, કમ્પલસરી, ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી. એટલા માટે DPSP નું નિકનેમ શું છે? વેલફેર સ્ટેટ. પડી ગઈ સમજણ? 100% ખબર પડી? અહીંયા લેક્ચર એન્ડ કરીએ. જય માતાજી.